નમસ્તે મિત્રો, આજે આપણે ભાગ 5 માં ગુજરાતીના કેટલાક શબ્દ સમૂહોની ચર્ચા કરશું. પોતાની જાતને છેતરવી તે આત્મવંચના, અર્થ વિનાનું, નિરર્થક, ગુણ કરે તેવું ગુણકારી, ઉપમા આપી ન શકાય તેવું અનુપમ, સ્ત્રીઓ પ્રત્યે દાક્ષિણ્ય અથવા તો વિવેકપૂર્વકનો વ્યવહાર, સ્ત્રી દાક્ષિણ્ય, ધીરધારનો ધંધો કરનાર, સરાફ, ઘરમાં ચાલતો ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, મોટી વયના નિરક્ષરોને અપાતું શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, આકાશ અને પૃથ્વી મળતા દેખાય તેવી રેખા, ક્ષિતિજ, જીવ વિશેનું વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, મનની ગતિવિધિ અને માનવ આચરણનો અભ્યાસ કરનારું વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂમિના ધોવાણની પ્રક્રિયા, ક્ષરણ, પર્યાવરણમાં જીવસૃષ્ટિ માટે હાનિકારક ફેરફાર, પ્રદૂષણ, સૂર્યની ગરમીથી પાણીનું વરાળ થવું, બાષ્પીભવન, 3 કલાકનો સમયગાળો, પ્રહર, પુરાતન કાળનો વિષય, પુરાતત્વ, પ્રાણીઓ જ્યાં કોઈ ભય વિના સ્વતંત્રતાથી હરીફરી શકે તેવું વન, અભયારણ્ય, સંપ્રદાયના ભેદભાવ વિનાનું, બિનસાંપ્રદાયિક. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.